હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 48 કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ થશે તેવી આગાહી કરી છે। ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ વધુ સક્રિય રહેવાની સંભાવના દર્શાવવામાં આવી। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ વરસશે, જ્યાં ગાંધીનગરમાં પણ 2 દિવસ દરમિયાન સારો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। તેમણે જણાવ્યું હતું કે વરસાદના કારણે નદીઓ, તળાવો તેમજ જળાશયોમાં પાણીની આવકમાં વધારો થશે। ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। મહીસાગરના ભાગો, તાપી નર્મદાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગો, આણંદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થઈ શકે। દાહોદ, પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે જ્યાં વરસાદ હમણાં ઓછો હતો તે ઉત્તર ગુજરાતના ભાગોમાં ફ્લડિંગ રેન, પૂર જેવા પરિસ્થિતિ બનવાની શક્યતા છે। ખેડૂત ભાઈઓએ ખેતરમાં જળ ભરાવ થાય તો પાણીના નિકાલની વ્યવસ્થા કરવી ઘટે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તો તળાવો ભરી જવાની શક્યતા રહેશે, નદી તળાવો, અને નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે। તરોડા, ઓઢવ, વસ્ત્રાલ, અમરાઈવાડી, રામોલ અને ઈસનપુર, ત્રિકમપુરા આ ભાગોમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે પૂર્વ નરોડા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં જનધન ઉપર અસર થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ બોપલના ભાગો, સિંધુ ભવનના ભાગો અને અમદાવાદના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। અમદાવાદ શહેરમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતા રહે। આથી જળ ભરાવની સ્થિતિ રહેતાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે।